આપણે જોયું છે કે આપણા દૈનિક જીવનમાં વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે મનની એકાગ્રતાની કેટલી આવશ્યકતા છે અને તેવી જ રીતે ધ્યાનનું આપણા જીવનમાં કેટલું મહત્ત્વ છે. એ પછી જ્ઞાનયોગી હોય, ભક્તિયોગી હોય કે કર્મયોગી હોય, એ બધાને જ આ ધ્યાનનો અભ્યાસ જરૂરી હોય છે. જ્ઞાની મહાવાક્યો પર નિધિધ્યાસન કરે છે. શ્રવણ, મનન અને નિધિધ્યાસન આ પ્રક્રિયા છે જ્ઞાનયોગની. એ મહાવાક્યો અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી વગેરે વાક્યો પર પહેલાં તો સાંભળીને ચિંતન કરે છે અને એના પછી એના પર નિધિધ્યાસન ધ્યાન કરે છે. અને ભક્તિયોગી પણ ઈશ્વરની પોતાના ઈષ્ટ દેવતાનું ચિંતન કરે છે, એના પર ધ્યાન કરે છે પોતાના હૃદયમાં અથવા અન્ય કોઈ પોતાના જે વિભિન્ન સેન્ટર્સ છે, એ પછી સહસ્ત્રાર હોય કે અનાહત જેટલે કે હૃદય હોય, એના પર ધ્યાન કરે છે. કર્મયોગીને પણ ધ્યાનની આવશ્યકતા છે, જેથી એ કર્મયોગ કર્મભોગ ન બની જાય. એ કર્મને પૂજામાં પરિણત કરવા માટે અને કર્મની જે શક્તિ છે, ડાયનેમિક પાવર, રજોગુણી શક્તિ, જે એને બેલેન્સમાં રાખતી નથી, અને એ બેલેન્સિંગ રાખવા માટે ધ્યાનની આવશ્યકતા હોય છે, જેથી કર્મયોગી પોતાનું સંતુલન જાળવી રાખી અને કર્મયોગના રૂપમાં દરેક કર્મ કરી શકે. અને રાજયોગી એ તો ધ્યાનયોગી જ છે. એનું તો મુખ્ય ઉદ્દેશ્ય જ છે ધ્યાન. એ ધ્યાન દ્વારા સમાધિની અવસ્થા પ્રાપ્ત કરી નિર્વિકલ્પ સમાધિ પર પહોંચવા માગે છે, અને ધ્યાન તો એનો મુખ્ય જ રસ્તો છે. આવી રીતે દરેકે દરેક સાધક માટે પરમપદની પ્રાપ્તિ માટે પછી એ નિર્વિકલ્પ સમાધિ હોય રાજયોગીના મત પ્રમાણે. એનું અંતિમ ઉદ્દેશ્ય છે નિર્વિકલ્પ સમાધિ. યોગશ ચિત્તવૃત્તિ નિરોધ, કે જ્યાં બધી ચિત્તવૃત્તિનો નિરોધ થશે અને પુરુષ એ પ્રકૃતિથી જુદો થઈ જશે, એનો વિયોગ થઈ જશે અને પોતાની મહિમામાં એ અવસ્થિત થશે, જ્યારે બધા વિચારો, બધી વૃત્તિઓનું શમન થશે. આ છે રાજયોગનું લક્ષ્ય. અને જ્ઞાનયોગી અજ્ઞાનનો પડદો દૂર કરવા માગે છે. અહમ બ્રહ્માસ્મિના ઉપર ધ્યાન કરીને પોતાના સ્વરૂપ સાથે એક લય થઈ જાય છે. એને પછી મુક્તિ કહેવામાં આવે કે મોક્ષ કહેવામાં આવે કે નિર્વાણ કહેવામાં આવે. બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ પણ જ્ઞાનયોગીનો જ માર્ગ છે, જેમાં મુક્તિ અથવા નિર્વાણની વાત છે. અને ભક્તિયોગી એ પણ ઈશ્વર સાથે એક થવા માગે છે, પણ એ કહે છે કે હું ખાંડ થવા નથી માગતો, હું ખાંડનો આસ્વાદ લેવા માગું છું. હું સમુદ્રમાં વિલીન થવા નથી માગતો, હું અલગ રહી અને આસ્વાદ કરીશ. અને એવી રીતે એ આસ્વાદ લે છે. પછી સાયુજ્ય અથવા સામીપ્ય, વિભિન્ન પ્રકારના એ યોગ પણ ઈશ્વર સાથે મિલન થવા માટે એ પણ ધ્યાનનો સહારો લે છે, પણ એનું અંતિમ લક્ષ્ય છે ઈશ્વર સાથેનો સાક્ષાત્કાર. કર્મયોગી એ પોતાના સ્વને ભૂલાવવા માગે છે. સંપૂર્ણતઃ જ્યારે સ્વનો લોપ થાય છે, ત્યારે એને પણ એ પરમાનંદની જ પ્રાપ્તિ થાય છે. તો એ ગમે તે હોય, એ પરમપદની પ્રાપ્તિ, એ પરમ લક્ષ્યની પ્રાપ્તિ, પછી એને ગમે તે નામ દેવામાં આવે, નિર્વાણ નામ દેવામાં આવે, મોક્ષ નામ દેવામાં આવે, મુક્તિ નામ દેવામાં આવે, ઈશ્વર સાક્ષાત્કાર નામ દેવામાં આવે, અથવા આત્મ સાક્ષાત્કાર નામ દેવામાં આવે, અથવા નિર્વિકલ્પ સમાધિ નામ દેવામાં આવે, આ પરમપદની પ્રાપ્તિ માટે ધ્યાન અત્યંત મહત્વનું અંગ છે. પણ ઘણા લોકો કહે છે કે અમારે આ પરમપદની પ્રાપ્તિ નથી જોતી, અમારે અમૃત તત્વની પ્રાપ્તિ નથી જોતી, મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવાની વાત અત્યારે છોડી દો, મૃત્યુ પછી શું થશે જોઈ જશે. અત્યારે અમે આ જીવનમાં અમે તો આનંદ કરવા માગીએ છીએ. અમારે આ ઈશ્વર સાથે કોઈ લેવા દેવા નથી, મુક્તિ સાથે કોઈ લેવા દેવા નથી, ઈશ્વર સાક્ષાત્કાર સાથે કોઈ લેવા દેવા નથી. તો ધ્યાનનું કોઈ પ્રેગ્મેટિક મહત્વ છે કે નહીં? પ્રેગ્મેટિક એનો કોઈ વ્યવહારુ ઉપયોગ છે કે નહીં? મોટા ભાગના લોકોને અત્યારે ઈશ્વર સાક્ષાત્કાર નથી જોતો, એમને મુક્તિની પણ કોઈ પડી નથી. એ બધી મોટી મોટી વાતો ફિલોસોફિકલ રહેવા દો. અમારે એ મૃત્યુ પછી શું થાય છે જાણવાની જરૂર નથી. અમારે તો આ જીવનનો ભોગ કરવો છે. એ જીવનનો ભોગ કરતા અમે જોઈએ છીએ કે અમે ભોગ કરવા તો માગીએ છીએ, અમે સુખ પ્રાપ્ત કરવા માગીએ છીએ. અમને આને આ જીવનમાં વધારેમાં વધારે સુખ પ્રાપ્તિ કરવી છે અને વધારે વધારે શાંતિની પ્રાપ્તિ કરવી છે. પણ આશ્ચર્યની વાત છે, જેટલા અમે સુખ પાછળ ભાગીએ છીએ, એ સુખ અમારાથી પાછળ આગળને આગળ ભાગતું જાય છે.
અમારી પકડમાં નથી આવતું. તો આને આ જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત કરવા માટે, દૈનિક જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત કરવા માટે શું ધ્યાનનું કોઈ મહત્વ છે? તો અમે તમારી વાત સાંભળીએ. બાકી આ બધી ચક્કર વગર જવા દો, પરમપદની પ્રાપ્તિ વગર બધું એ પછી વાત. અમને વ્યાવહારિક કોઈ ઉપયોગ છે કે નહીં, પ્રેગ્મેટિક વેલ્યુ કોઈ ધ્યાનનું છે કે નહીં, તો એના માટેનો પણ ઉપયોગ છે. અને એમાં રામકૃષ્ણ મઠ મિશનના એક સંન્યાસી થઈ ગયા સ્વામી અખિલાનંદજી મહારાજ. ઘણા વર્ષો સુધી તેઓ અમેરિકામાં હતા. ત્યાં બોસ્ટન કેન્દ્રનો એમણે શરૂઆત કરી અને ઘણા વર્ષો સુધી ત્યાં રહ્યા. તેઓ અત્યંત વિદ્વાન સંન્યાસી હતા. રામકૃષ્ણ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પાસેથી એમણે મંત્ર દીક્ષા મેળવી હતી. એમણે મોડર્ન સાયકોલોજીનો ખૂબ ઊંડો અભ્યાસ કર્યો. એટલું જ નહીં, તે વખતના વિશ્વના સૌ જેટલા પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિકો હતા, ડોક્ટર્સ હતા, વિદ્વાનો હતા, એ બધાને પર્સનલી મળ્યા, વ્યક્તિગત રીતે મળ્યા. એ લોકોના વિચારો એમ જાણ્યા અને પછી એમણે કેટલાક બહુ સુંદર પુસ્તકો લખ્યા. અને એ પુસ્તક દ્વારા એમણે એક નવી પ્રણાલી શરૂ કરી કે અત્યાર સુધી તમે એમ જ ધારતા હતા કે ભારતીય જે મનોવિજ્ઞાન અથવા ભારતીય આધ્યાત્મિકતા અથવા ધ્યાન વગેરે જે સાધના એ ફક્ત પરમપદની પ્રાપ્તિ કરવા માટે છે, અધરવર્લ્ડલી છે. ના ના ના, આ જીવનમાં સુખ શાંતિ માટે, આ જીવનની સમસ્યાઓના સમાધાન માટે પણ આ ભારતીય મનોવિજ્ઞાન સક્ષમ છે, મહત્વપૂર્ણ છે. અને ક્યારેક ક્યારેક તો એના વગર ચાલી શકે એમ નથી. એ એમણે પુરવાર કર્યું. મેન્ટલ હેલ્થ એન્ડ હિન્દુ સાયકોલોજી આ એમનો ગ્રંથ છે. મેન્ટલ હેલ્થ એન્ડ હિન્દુ સાયકોલોજી, ભારતીય મનોવિજ્ઞાન અને માનસિક સ્વાસ્થ્ય, આ એક પુસ્તકનું નામ. બીજું પુસ્તકનું નામ હિન્દુ સાયકોલોજી, ઇટ્સ મિનિંગ ફોર ધ વેસ્ટ. ભારતીય મનોવિજ્ઞાન એનો અર્થ પાશ્ચાત્ય લોકો માટે. આ જે બીજું પુસ્તક એનો તો અનુવાદ પણ થઈ ગયો અને એ ગુજરાતીમાં એનો અનુવાદ થયો છે ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા. એના થોડા અંશો શ્રી રામકૃષ્ણ જ્યોતના શિક્ષક અંકમાં આપ્યા હતા અને થોડાક અંશો આ વખતે જે પ્રકાશિત થશે શાંતિ વિશેષાંક દિવાળી અંક, એમાં એના થોડા અંશો આપ્યા છે. તો એ પુસ્તકો દ્વારા સ્વામી અખિલાનંદજી મહારાજે પુરવાર કર્યું છે કે ભારતીય મનોવિજ્ઞાન પાશ્ચાત્ય મનોવિજ્ઞાન કરતાં કેટલું બધું શ્રેષ્ઠ છે અને કેટલાક એવા રોગો છે, કેટલીક એવી વસ્તુઓ છે, કેટલીક એવી અવસ્થાઓ છે કે જ્યાં ફક્ત પ્રાચ્ય મનોવિજ્ઞાન, ભારતીય મનોવિજ્ઞાન જ લાભદાયક નીવડી શકે તેમ છે. અને એટલું જ નહીં, આજે આધ્યાત્મિક સાધના એ આ બધામાં ખૂબ મદદરૂપ નીવડે છે. જેટલા પ્રકારના રોગો છે એમાં બે પ્રકારના રોગો હોય છે. એક તો કહે છે ફિઝિયોજેનિક અને એક સાયકોજેનિક. કેટલાક રોગો હોય છે શારીરિક રોગો અને કેટલાક હોય છે માનસિક રોગો. ફિઝિયોજેનિક, સાયકોજેનિક જે મનથી ઉત્પન્ન થતા, અને ફિઝિયોજેનિક જે રોગો હોય છે એમાં જે કેટલાક રોગો આવે છે કે જેમાં બાહ્ય અસર દ્વારા રોગો ઉત્પન્ન થાય છે. જેમ બેક્ટેરિયા, ટ્યુબરક્લોસિસના બેક્ટેરિયા આવ્યા, અથવા તો કોઈ બીજા પ્રકારના જીવાણુએ અટેક કર્યો. તો આવી રીતે બહારના જે પરિબળો દ્વારા જે રોગ શરીરમાં પ્રવેશ કરે છે આ છે પ્યોરલી ફિઝિયોજેનિક શારીરિક રોગો. પણ કહે છે કેટલાક રોગો એવા હોય છે દેખાય છે શારીરિક પણ એના મૂળમાં માનસિક વિકારો હોય છે, સાયકોજેનિક કે માનસિક. અને એટલે જ માટે એને કહેવામાં નામ આપવામાં સાયકોસોમેટિક ડિઝીઝ, કે એમાં મનોશારીરિક રોગો છે. શારીરિક રોગો પેપ્ટિક અલ્સર કે હાર્ટ એટેક કે બ્લડ પ્રેશર વધી જવું, આ ઘણા બધા રોગો એવા છે કે જેનું મૂળ મોટે ભાગે માનસિક તાણ, મેન્ટલ ટેન્શન અથવા માનસિક એન્ઝાયટી, ચિંતા, આ બધા કારણોને લીધે આ રોગ થાય છે. બાહ્ય રોગો ભૌતિક છે પણ એનો મૂળ છે માનસિક રોગો. જે બીજા પ્રકારના રોગો છે સાયકોસોમેટિક ડિઝીઝ, એમાં ધ્યાન દ્વારા એ લોકોએ રિસર્ચ કરી છે કે મોટા ભાગના રોગો આ ધ્યાનના અભ્યાસ દ્વારા દૂર થઈ શકે એમ છે. એટલું જ નહીં,
કેટલાક રોગો કેટલાક માનસિક રોગો છે, મેન્ટલ પેશન્ટ, અને કહે છે કે અમેરિકામાં 75% લોકો માનસિક રોગોથી પીડાય છે. એ લોકો પાસે સ્ટેટિસ્ટિક્સ છે. 75% લોકો સાયકેટ્રિક પાસે જાય છે, અથવા ન્યુરોસર્જન પાસે જાય છે, અથવા સાયકો એનાલિસ્ટ પાસે જાય છે. 3 પ્રકારના ઉપાય છે. માનસિક રોગો થાય તો 3 પ્રકારનો ઉપાય. કાં તો તમે સાયકેટ્રિક પાસે જાઓ, તો સાયકેટ્રિક શું કરશે? દવાઓ આપશે, તમારા મગજને શાંત કરવા માટે સ્લીપિંગ ટ્રેન્ક્યુલાઇઝર્સ આપશે, બીજી બધી જાતની ડ્રગ્સ આપશે, દવાઓ આપશે. એ દવાઓ દ્વારા તમને તમારા નર્વ્સને, બ્રેનની નર્વ્સને, મગજની નર્વ્સને સુષુપ્ત કરી દેશે. થોડોક ફાયદો થશે, પણ લાંબે ગાળે એની બહુ જ ખરાબ અસર મન અને શરીર પર થાય છે. પણ શું થાય? બીજો ઉપાય નથી. સાયકેટ્રિક પાસે લોકો જાય છે. અને બહુ વધારે ખરાબ હોય એમાં પણ બે ભાગ છે: સાયકોસિસ, ન્યુરોસિસ અને સાયકોસિસ. ન્યુરોસિસ એટલે એવા રોગો, માનસિક રોગો, માનસિક વિકાર જેમાં માણસ એબનોર્મલ બની જાય છે, અસામાન્ય બની જાય છે, પણ એ હજી વાયલન્ટ નથી થતો, એ હજી હિંસક નથી થતો. એનું બિહેવિયર, એનો વ્યવહાર બધો અલગ જ જાતનો હોય. બધા કે આ ભાઈ આને શું થઈ ગયું છે, ઘડી ઘડીમાં ગુસ્સે થઈ જાય છે, ચીડચીડો થઈ જાય છે, કોઈ એનું ઠીક નથી, શું કરશે શું નહીં. મેન્ટલ પેશન્ટ છે, માનસિક રોગી છે, પણ ન્યુરોટિક પેશન્ટ છે. બીજા છે સાયકોસિસ. આ છે હજી વધારે ગંભીર પ્રકારના, કે જે તમને ક્યારે શું મારી દેશે એવું પણ કહેવાય નહીં, ગમે ત્યારે શું કરી દેશે, કે જેને પછી પકડીને રાખવા પડે અથવા મેન્ટલ હોસ્પિટલમાં નાખવા પડે. એમાં સિઝનોફેરિયા વગેરે બધા જાતના રોગો આવે છે. તો માનસિક રોગોમાં 2 પ્રકારના, ન્યુરોસિસ અને સાયકોસિસ. અને હજી એક પ્રકારના નવા એ લોકો ગોઈતા કે કેટલાક લોકો એવા છે સાયકો ન્યુરોસિસથી પીડાય છે. તો જે લોકો સાયકોસિસથી પીડાય છે એ લોકો માટે તો ઇલેક્ટ્રિક શોક ક્યારેક દેવું પડે, ક્યારેક ડ્રગ્સ દેવા પડે. અને જે ન્યુરોસિસ છે એમાં જે વધી ગયેલા ખૂબ વધારે પેશન્ટ થઈ ગયા હોય એને ન્યુરોસર્જરી દ્વારા, ન્યુરોસર્જરી એટલે કે બ્રેનનું, મગજનું ઓપરેશન કરીને દૂર કરવું પડે. તે લોકોને પણ દવા દેવી પડે. પણ જ્યાં આવા કેસીસ નથી, આટલા જે એક્સ્ટ્રીમ કેસની વાત જવા દઈએ, મોટા ભાગના મેન્ટલ પેશન્ટ, તો જેમ વાત કરી જાપાનમાં 44% લોકો, 42% લોકો જે એમ્પ્લોઈઝ છે 44 વર્ષથી ઉપરના, એ લોકો બધા માનસિક રોગોથી પીડાય છે. અમેરિકામાં 75% લોકો ત્યાં આઈધર સાયકો એનાલિસ્ટ પાસે જાય છે અથવા સાયકેટ્રિસ્ટ પાસે જાય છે. તો સાયકેટ્રિસ્ટ શું કરે છે? ડ્રગ્સ અને ઇલેક્ટ્રિક શોક દ્વારા ઠીક કરે છે. અને સાયકો એનાલિસ્ટ શું કરે છે? એ સાયકો એનાલિસિસ ફ્રોઇડે શરૂ કરી હતી, એના પછી એડલરે એ બધાએ પણ એનો થોડોક હિસ્સો લીધો અને થોડોક ન લીધો. એમાં એ મેન્ટલ પેશન્ટને, માનસિક રોગીને સામે બેસાડીને એની પાસેથી ધીરે ધીરે એની બધી ચિંતાઓ કેમ છે, એનું મૂળ કારણ છે જાણવાનો પ્રયત્ન કરે છે, એને સિમ્પેથેટિક ટ્રીટમેન્ટ આપે છે, એને સહાનુભૂતિ આપે છે. ધીરે ધીરે એની સાથે વાત કરી, સિટિંગ્સ કરી, કેટલી બધી સિટિંગ કરી, અને ધીરે ધીરે સાયકો એનાલિસ્ટ એના દર્દને સમજવાની એને શક્તિ આપે છે દર્દીને, અને પોતાનું એ ચિંતાને ચિંતનમાં ફેરવી અને આવી રીતે પોતાની એનાલિસિસ કરી અને રોગથી ધીરે ધીરે દૂર થાય છે. પણ એ લાંબો પ્રોસેસ છે, અને એ પણ હંમેશા કારગત નીવડતો નથી. પણ તોય ડ્રગ્સ કરતાં સારો, ઇલેક્ટ્રિક શોક કરતાં સારો. તો ભારતમાં હજી આપણે ત્યાં એવું એનાલિસિસ થયું નથી, કારણ કે મોટા ભાગના લોકો માનસિક રોગો હોવા છતાં પણ ઘરમાં ને ઘરમાં રહે છે, કોઈને કહેતા પણ નથી, મનમાં સહન કરી લે છે. સાસુ વહુનું સહન કરી લે, વહુ સાસુનું સહન કરી લે, બંને રોગી હોય એકબીજાનું સહન કરી લે. કોઈ સાયકેટ્રિસ્ટ પાસે જતા નથી, હજી આપણે તે પ્રણાલી આવી નથી, એટલે આપણને ખબર નહીં પડે. બહારથી તેમ લાગે ફક્ત 13% લોકો કે 15% લોકો સાયકેટ્રિસ્ટ પાસે જાય છે તો સાયકોએનાલિસ્ટ પાસે, પણ એ લોકોને ખબર નથી ઘણા પ્રકારના માનસિક રોગીઓ, અને એટલે જ કારણે પરિવારમાં જે અશાંતિ હોય છે, આ કોઈ ને કોઈ પ્રકારના રોગોથી પીડાતા હોય છે. તો એ લોકોએ જ્યારે આવું હોય તો એનું જો ઉચિત સમયે ઉચિત ટ્રીટમેન્ટ લઈ લે તો એનાથી ઘણો ફાયદો થાય છે. પણ આ બધા રોગોમાં એ લોકોએ હમણાં રિસર્ચ કરી છે કે ધ્યાનના અભ્યાસ દ્વારા મોટા ભાગના રોગો ધીરે ધીરે દૂર થાય છે. આશ્ચર્યની વાત છે, 15-20 મિનિટ ફક્ત દૈનિક ધ્યાન દ્વારા શું આ બધા રોગો દૂર થઈ શકે એવું જોવામાં આવ્યું. હર્બર્ટ બેન્સન, ડોક્ટર હર્બર્ટ બેન્સન, એ હાર્વર્ડ સ્કૂલ ઓફ મેડિસિન એમાં ડોક્ટર છે. એમણે ઘણી બધી રિસર્ચ કરી અને એમણે જોયું કે જે લોકોને ધ્યાનનો અભ્યાસ કરવામાં આવ્યો એમાંથી ઘણા બધા લોકોનું આવી રીતનું જે માનસિક રોગો તો દૂર થઈ ગયા. ત્યાં સુધી કે જે લોકો બ્લડ પ્રેશરથી પીડાતા હતા, હાઈ બ્લડ પ્રેશરથી એનું બ્લડ પ્રેશર ઓછું થઈ ગયું, પેપ્ટિક અલ્સરોનું જતું રહ્યું. આવા ઘણી બધી જાતના એ લોકોએ એક્સપેરિમેન્ટ કરીને જોયું કે ધ્યાનનો ખૂબ સારો પ્રભાવ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપર પડે છે. કેટલીક સ્કૂલમાં, નેધરલેન્ડ્સની સ્કૂલોમાં એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યા
કે કેટલાક વિદ્યાર્થીઓને ધ્યાનનો અભ્યાસ કરવામાં આવ્યો અને પછી 1 વર્ષ પછી જોવામાં આવ્યું કે જે લોકોને ધ્યાનનો અભ્યાસ કરવામાં આવ્યો હતો એ લોકો પોતાના ભણવામાં ખૂબ આગળ વધી ગયા, એ લોકોના પરિણામો બહુ સારા આવ્યા. એટલું જ નહીં, બાકીની જે પ્રવૃત્તિઓ એમાં પણ એ લોકોને ખૂબ વધારે સફળતા મળી. જે લોકો ધ્યાનનો અભ્યાસ નહોતો કર્યો એની કમ્પેરિઝનમાં, એની તુલનામાં એ લોકો બધા ક્ષેત્રે આગળ વધી ગયા. તો એ ધ્યાન દ્વારા માનસિક રોગો દૂર થાય છે. ફક્ત ક્યુરેટિવ નથી પણ પ્રિવેન્ટિવ પણ છે. જેમ કહે છે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, એ કહેવત અંગ્રેજીમાં કહેવત છે, પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. તમે કોઈ રોગને ઉપચાર કરો એના કરતાં રોગ ન થાય એવી જાતનું જો તમે કરો તો વધારે સારું છે કે રોગ જ ન થાય. આગ લાગે ત્યારે જલ્દીથી જલ્દી પાણીનો બંબો લાવી અને આગ ઠારવી બહુ સારી વાત છે, પણ એના કરતાં વધારે સારી વાત છે કે આગ ન લાગે એના માટેનો પ્રયત્નો કરવા. મેનેજમેન્ટમાં પણ 2 પ્રકારના મેન્ટેનન્સ છે, બ્રેકડાઉન મેન્ટેનન્સ, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. તો કેટલી કંપનીઓ, જુનાવણી કંપનીઓ એ બ્રેકડાઉન મેન્ટેનન્સમાં માને છે કે જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી ચલાવો મશીન, જ્યાં સુધી ચાલે છે પ્લાન્ટ ચલાવો, એકદમ ઘસારો થઈ જશે, બધું થઈ જશે. છેવટે એક દિવસે પ્લાન્ટ બંધ થઈ જાય છે, પછી મોટું નુકસાન થાય છે, લાખો રૂપિયાનું નુકસાન થાય છે, પછી માથે હાથ દે છે. હવે માથે હાથ દે શું ફાયદો? એના કરતાં કેટલીક કંપનીઓ છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સમાં માને છે. અઠવાડિયે કે મહિને એકવાર શટડાઉન કરે છે, ભલે એનાથી થોડુંક નુકસાન થાય છે પણ ત્યારે શટડાઉન કરીને જોઈ લે છે, ચેકિંગ કરે છે કયો પાર્ટ ઢીલો છે, કયો પાર્ટમાં ઓઇલિંગ કરવાની બાકી છે, આ બધું કરી અને મેન્ટેન કરે છે. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. આવું કરવાથી બ્રેકડાઉન ક્યારે થતું નથી. અચાનક બ્રેકડાઉન જો પ્લાન્ટમાં થાય તો પછી વર્કર્સને, જે કારીગરો છે એ લોકોને મહિનો ચૂકવવો પડે, પણ એ લોકો કામ કંઈ ન કરે, ઇલેક્ટ્રિસિટી, બીજા ઘણા બધા નુકસાન, માર્કેટિંગમાં પાછળ પડવું પડે કારણ કે ઓર્ડર્સ લીધા હોય, અચાનક તમે સપ્લાય નહીં કરી શકો, બધું પડી ભાંગે. બ્રેકડાઉન મેન્ટેનન્સ. અને એટલા જ માટે કે બ્રેકડાઉન મેન્ટેનન્સમાં ઘણો વધારે ખર્ચો લાગે. તો કેટલીક કંપનીઓ હવે જે મોડર્ન મેનેજમેન્ટમાં માને છે એ લોકો પ્રિવેન્ટિવ મેન્ટેનન્સમાં માને છે. એવી જ રીતે આપણા મેન્ટલ બ્રેકડાઉન, કેટલાક લોકો એવા માને છે કે મેન્ટલ બ્રેકડાઉન થશે ત્યારે જોઈ જશે, હમણાં આપણે કાંઈ જરૂર નથી, હમણાં મને 1 મિનિટનો ટાઈમ નથી. એમને કહો કે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરો, સારા પુસ્તકો વાંચો, જરાય ટાઈમ નથી, એટલા બિઝી છીએ જીવનમાં, તમને ખબર નથી અમને કેટલા બધા કામ હોય. ઠીક છે, કામ કરો કરો કરો, પછી એક દિવસે મેન્ટલ બ્રેકડાઉન થશે, હેલ્થ બ્રેકડાઉન થશે, પછી કે હવે શું કરવું, કે હવે બધું પતી ગયું, હવે લાંબો કોર્સ કરવો પડશે. દરરોજના 15 મિનિટના ધ્યાન ફક્ત જેવાથી જે થતું હતું, હવે 6 મહિનાની લીવ લ્યો. ડોક્ટરે કીધું છે 6 મહિના સુધી સીડી ચડવાની નહીં. બિલ્ડિંગ બદલો, તમારું મકાન બદલો, 3જે માળે હોય તો બદલો, મકાન બદલવું પડશે. સીડી ચડવાની નહીં, ઓફિસે જવાનું નહીં, પેપર વર્ક કંઈ કરવાનું નહીં, બધી જાતના રિસ્ટ્રિક્શન. હવે તો માનવું પડશે, ડોક્ટરે કીધું છે માનવું પડશે. 6 મહિનાની લીવ, 6 મહિના સુધી કંઈ કામ નહીં કરીએ, 24 કલાકનું કામ બંધ કરી દીધું. એના કરતાં જ્યારે 24 કલાક તમારી પાસે હતા, તમારા હાથમાં હતા, એમાંથી જો 15-20 મિનિટ દરરોજ ધ્યાન કર્યું હોત, અભ્યાસ કર્યો હોત, થોડી સારા પુસ્તકો વાંચ્યા હોત, જો પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કર્યું હોત હેલ્થનું, મેન્ટલ હેલ્થનું, તો આજે આ અવસ્થા ન આવત. ઘણા લોકો સમજતા નથી. કેટલાક લોકો સમજદાર છે, ઇન્વેસ્ટ કરે છે કે આજે 15-20 મિનિટ હું જ આપું છું, એના કારણે મારી હેલ્થ સારી રહેશે. તો હેલ્થ માટે પણ ઠીક છે, પરમપદની પ્રાપ્તિ નથી જોતી, પરમ શાંતિની પ્રાપ્તિ નથી જોતી, કાંઈ નથી જોતું, પણ પોતાની મેન્ટલ હેલ્થ જાળવવા માટે પણ, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ માટે પણ આ એકાગ્રતા ધ્યાનનો દૈનિક અભ્યાસ આવશ્યક છે. એની ઘણી બધી રિસર્ચ ચાલી રહી છે અને ડૉક્ટર્સ હવે જે આપણે વાત કરી હતી, ડૉક્ટર દીપક ચોપરા, બીજા ઘણા બધા ડૉક્ટર્સ, કેટલા બધા પુસ્તકો નીકળ્યા દીપક ચોપરાના, ક્વોન્ટમ હિલિંગ વગેરે, એમાં એમણે બતાવ્યું કે આવી રીતે ધ્યાનના અભ્યાસ દ્વારા ઘણી બધી જાતના રોગો દૂર થઈ શકે છે, પ્રિવેન્ટ થઈ શકે છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ એક મહત્વનો વિષય બની રહ્યો છે, સ્ટ્રેસ મેનેજમેન્ટ એન્ડ એન્ઝાયટી ન્યુરોસિસ. તો એ ચિંતાથી દૂર કરવાની સ્ટ્રેસ મેનેજમેન્ટ. સ્ટ્રેસ ઘણા બધા લોકોને તણાવ હોય છે, ખાસ કરીને મેનેજર્સ, એક્ઝિક્યુટિવ્સ, ગ્લોબલાઇઝેશનનો જમાનો આવી ગયો, એટલી બધી જાતના ટાર્ગેટ્સ હોય, પછી બોસની સાથે રિલેશનશિપ ન જામતું હોય, એમાં કેટલા બધા એ લોકોએ નવા નવા સ્ટ્રેસ મેનેજમેન્ટના ઉપાયો પણ ગોત્યા છે, હાસ્યાસ્પદ ઉપાયો પણ ગોત્યા છે. વુડુ ડોલ્સ એટલે કે ડોલ્સ એટલે ગુડિયા, ઢીંગલી. વુડુ ડોલ્સ એ આર્ટિફિશિયલ, એક કૃત્રિમ ઢીંગલી બનાવે. તો પોતાને સ્ટ્રેસ છે, તણાવ છે, એ તણાવ અંદરમાં છે, હવે કાઢી નાખવો છે. શું કરે છે કે એના બોસ છે કંપનીમાં, હવે બોસ છે, બોસ એટલે બોસ, એ તમારો તમને ટ્રાન્સફર થઈ શકે, તમને નોકરીમાંથી કાઢી મૂકી શકે.
એ જ્યારે તમને કંઈક વઢે અથવા તમારો કંઈક બેક બાઇટિંગ કરે, તમારે ઘણી બધી જાતને એક્શન લે, કંઈક બોલે, તો મનમાં તો બહુ ગુસ્સો થાય, એકદમ તણાવ આવી જાય. પણ શું થાય, કંઈ બોલી તો શકાય નહીં. તો શું થાય, મનમાં પ્રેશર રહે. તો સાયકોલોજીસ્ટ કીધું કે પ્રેશરને કાઢી નાખો. અરે ભાઈ, કે પ્રેશરને જો કાઢી નાખવા જઈએ છીએ તો તમારી નોકરી વહી જશે, ટ્રાન્સફર થઈ જશે. શું કરવું? ઠીક છે, તમે એક કામ કરો, એક ઢીંગલી લ્યો, બુડુ ડોઝ બજારમાં આજકાલ ખૂબ મળે છે, લઈ આવો. બુડુ ડોઝ લઈ આવો, એમાં નામ લખી દો તમારો બોસ, જેનાથી તમે જેને લીધે તમારે ખૂબ ટેન્શન થાય છે, એનું નામ લખી નાખો, બોર્ડ નાખી દો એ ઢીંગલી ઉપર. અને પછી ટાંચડી લ્યો, લાલ ટાંચડી. એને જો તમારે સાવ મારી નાખવો હોય તો, તમારા બોસને સાવ મારી નાખવો હોય તો, અચ્છા એને ધીરે ધીરે મારવું હોય, બ્લુ ટાંચડી લ્યો, કે ઝેર એનું ધીરે ધીરે ફેલાય, ઝેર આપીને મારી નાખવું હોય તો. એકદમથી કાપી નાખવું હોય લાલ ટાંચડી. એ બધા એના નિયમ આપ્યા છે. એટલે બસ ટાંચડી નાખતા જવાનું ઢીંગલી ઉપર. જ્યારે ખૂબ ગુસ્સા એકલા બેઠા કોઈ ન જોવે એવી રીતે રૂમ બંધ કરીને ટાંચડી નાખતા જાઓ. આવી રીતે તમારું ટેન્શન બહાર પડી જાય. કેટલા બધા મેથડ બનાવ્યા પણ કાંઈ થતું નથી, તોય સ્ટ્રેસ મેનેજમેન્ટ થતું નથી. અને ત્યારે આ સ્ટ્રેસ મેનેજમેન્ટ હવે લોકો કહે છે ધ્યાનના અભ્યાસ દ્વારા ધીરે 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 મનનું ટેન્શન જતું રહે છે, તણાવ જતો રહે છે. એટલું જ નહીં, ઇમોશનલ ઇન્ટિગ્રેશન આવે છે. ઇમોશનલ ઇન્ટિગ્રેશન આવવાથી વ્યક્તિત્વમાં જે ભાવનાત્મક એક સુગ્રથિતા આવી જવાથી શું થાય છે કે માનવ સંબંધો સારા થાય છે. પછી એ પરિવારમાં સંબંધો હોય કે કંપનીના સંબંધો હોય, એ સંબંધો સારા થાય છે. કારણ કે મોટા ભાગના સંબંધો બગડે છે શું કરવા? કારણ કે પોતાના ભાવના ઉપર તમારો કોઈ જાતનો કંટ્રોલ નથી. કોઈ કે કાંઈ કીધું અને તરત જ તમે ગુસ્સે થઈ ગયા, અથવા તમે કોઈક એવી જાતનું બિહેવિયર કર્યું, એવી જાતનું વર્તન કર્યું જેથી સામેવાળી વ્યક્તિને તમારા ઉપર પાછું કંઈક આવ્યું અને પછી બોલાચાલી થઈ. આ બધું જે થયું, તો ભાવનાઓ ઉપર અંકુશ, ભાવનાત્મક ઇમોશનલ ઇન્ટિગ્રિટી, આ પણ ધ્યાનના અભ્યાસ દ્વારા કે કોઈ ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં પણ અલિપ્ત રહેવાની સ્થિતિ, અલિપ્ત રહી શકવાની જે કેપેસિટી, યોગ્યતા, એ જાતની સમર્થતા, એ જાતનું સામર્થ્ય, એ પણ ધ્યાનના અભ્યાસ દ્વારા આવે છે. ફ્રસ્ટ્રેશન આવે, એન્ઝાયટી આવે, ચિંતા આવે, ત્યારે પણ આ ધ્યાનના અભ્યાસ દ્વારા કેવી રીતે વ્યક્તિત્વનો, આ બધું સ્વામી અખિલાનંદજી વિસ્તારથી પોતાના પુસ્તકોમાં આપ્યું છે કે કેવી રીતે. અને એના કોન્ક્રીટ એક્ઝામ્પલ આપ્યા, એટલા બધા એક્ઝામ્પલ આપ્યા છે, કેસ એક્ઝામ્પલ આપ્યા છે કેટલા બધા લોકોના, કે આવી રીતે એ લોકો એન્ઝાયટીમાં હતા, ધ્યાનના અભ્યાસ દ્વારા આટલું બધું થઈ ગયું. આજે પણ કેટલા બધા એક્ઝામ્પલ અમે પોતે જોઈએ છીએ. કેટલા ભાઈ બહેનો અમારી પાસે આવ્યા એકદમ ચિંતાથી ગ્રસિત, એટલા બધા નિરાશ, હતાશ. એમાંથી કેટલાક લોકો તો એકદમ આત્મહત્યાનો વિચાર કરે, એટલે હદ સુધી નિરાશ. પણ એ લોકોએ જ્યારે આવી રીતે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ શરૂ કર્યો, થોડા સારા પુસ્તકો વાંચન શરૂ કર્યું, ધીરે ધીરે જીવનના દૃષ્ટિકોણ પ્રત્યેનો અભિગમ બદલો, એટલી બધી હિંમત આવી ગઈ, એ લોકોના આખું વ્યક્તિત્વમાં આખો બદલાવટ આવી ગઈ, એ લોકોની ચિંતા જતી રહી. એવું તો અમે લોકો પોતે નજરે જોયું છે. કેટલા બધા કેસીસ આવી ગયા. આજના રોજમાં પણ કેટલા બધા કેસીસ છે કે જે લોકો ખૂબ જ હતાશ થઈ ગયા હતા, પણ ધ્યાનના અભ્યાસ દ્વારા, સદગ્રંથોના અભ્યાસ દ્વારા પોતાના જીવનમાં દૃષ્ટિકોણને પરિવર્તન કરીને, બાહ્ય પરિસ્થિતિ નથી બદલાઈ, એ જ સાસુ છે એટલા જ અત્યાચાર કરી રહી છે, એ જ પત્ની છે, એ જ પતિ છે એટલા જ અત્યાચાર ચાલે છે. બાહ્ય પરિસ્થિતિમાં કોઈ વધારે બદલાવટ નથી થઈ, પણ અંદરથી એ લોકોને એટલી હિંમત આવી છે, ઇમોશનલ મેચ્યોરિટી એટલી આવી ગઈ છે કે બાહ્ય પરિસ્થિતિ સાથે તાલમેલ રાખવાની એક કેપેસિટી એ લોકોમાં આવી ગઈ, જેને કારણે ફક્ત બચી ગયા એટલું જ નહીં, એટલી બધી હિંમત આવી ગઈ કે બીજાને પણ આજે હિંમત આપી શકે છે. તો આ જે ધ્યાનના વિભિન્ન લાભો છે, ફક્ત પરમપદી પ્રાપ્તિ જ નહીં, પણ ઇમોશનલ ઇન્ટિગ્રેશન. એક એક્ઝામ્પલ યાદ આવે છે, થોડા વર્ષો પહેલા અમારે રામકૃષ્ણ મઠ મિશનના પ્રેસિડેન્ટ મહારાજ આવ્યા હતા, શ્રીમદ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ. તો એ જ્યારે આવ્યા ત્યારે મંત્ર દીક્ષા બધા થતી હતી. તો એક કોલેજમાં ભણતી હતી બેન, તો એ પણ આવી કે મારે મંત્ર દીક્ષા લેવી છે. તો ફોર્મ આપ્યું. પછી બીજે દિવસે આવીને એણે ફોર્મ પાછું આપી દીધું, રડવા માંડી ગયા. શું છે? તો કે ના, ઘરેથી ના પાડી છે કે ના, દીક્ષા નથી લેવી. ઠીક છે, તો પછી લેજો, હમણાં કાંઈ વાંધો નહીં, એમને તમે ચોપડી વાંચો, ધીરે ધીરે ધ્યાન કરો, થઈ જશે. પણ એ રડે છે. મેં કીધું ભાઈ મારી પાસે રડવાથી શું ફાયદો છે? હું તો તેને આપવા તૈયાર છું, ફોર્મ પણ તને આપ્યું. રડવું હોય તો તારી મમ્મી પાસે રડ, જે તને નથી આપતા પરમિશન. એને શીખવી દીધું, રડી લે, ત્યાં રડવું મમ્મી પાસે જ રડી લે. અને પછી
એકવાર એને અહીંયા લઈ આવ, હું એની સાથે વાત કરીશ, એટલું હું કરી શકું, એને સમજાવી શકું ભાઈ આમાં શું છે લાભ ને ગેરલાભ. પછી એ બીજે દિવસે એના મમ્મીને લઈને આવી. મમ્મી કીધું કે વ્યાસ બહુ રડે છે, આ શું છે મંત્ર દીક્ષા, મારું તો લોહી પી ગઈ. તો કે મંત્ર દીક્ષા આમાં બીજું કાંઈ નથી, દરરોજ સવાર સાંજ આવી રીતે મંત્રનો જાપ કરવો પડશે. તો કે દરરોજ આશ્રમ આવવું પડશે? ના, દરરોજ આશ્રમ આવવાની જરૂર નથી, દીક્ષાને દિવસે આવવું પડશે, પછી તો ઘરે બેસીને જપ કરશે તો ચાલશે. આ બીજા ઘણા બધા એના મનમાં ડાઉટ હતા કે આમ થશે તેમ થશે, કદાચ સાસરે જશે ને પછી એ લોકો કહે આ ભાઈ બહારથી કોઈ પૂજા કરવાની નથી, મનમાં કરવાની છે. આ બધું એના ડાઉટ્સ દૂર થઈ ગયા. ઠીક છે તો લેવા દો, બીજું શું, હવે એને આટલી બધી રડે છે તો જાઓ લેવા દો. તો આ દીકરી ખુશ થઈ ગઈ, ફોર્મ ભરાઈ ગયું, દીક્ષા થઈ ગઈ. 1 વર્ષ પછી પાછા 1990ની વાત છે, 1991 પાછા પ્રેસિડેન્ટ મહારાજ આવ્યા ડિસેમ્બરમાં. ત્યારે પાછું અચાનક જોયું કે એક બેન ઊભા છે. શું છે તો કે સાંભળ્યું છે પ્રેસિડેન્ટ મહારાજ આવવાના છે? તો કે હા આવવાના છે. તો આ વખતે દીક્ષા આપશે? તો કે હા દીક્ષા આપશે. કેમ? તો કે મારી દીક્ષા લેવી છે. તો તમે કોણ છો? તો કે પાછલી વખતે ઓલા બેન નહોતા, ઓલી જે દીક્ષા લીધી ને એની હું માં છું. અરે પાછલી વખતે તમે જેને ના પાડી હતી કે જેને દીક્ષા માટે થઈને આટલું બધું કર્યું અને હવે તમારે દીક્ષા લેવી છે? તો કે હા કે મારે દીક્ષા લેવી છે. વાત એમ છે, તમને સાચું કહું, મારી દીકરી બહુ જ સરસ છે, ભણવામાં સારી છે, બહુ ડાય છે, કામે બહુ બધું છે, ફક્ત એનામાં એક જ અવગુણ હતો, એનો ગુસ્સો બહુ હતો. એટલા વાતમાં એટલી ચીડાઈ જાય ને એવા શબ્દો બોલે ને એટલી ગુસ્સે થઈ જાય કે આ જ એની સમસ્યા હતી. પણ દીક્ષા લીધા પછી કોઈ જાણે શું જાદુ થયો છે કે સાવ ઠંડી થઈ ગઈ છે, ગુસ્સો એનો જતો રહે છે. મને તો આશ્ચર્ય થયું કે આ મંત્ર દીક્ષાથી આવો જાદુ ચમત્કાર. અને સાચું કહું તો મને જરા ગુસ્સો વધારે છે. એટલે મારી ઈચ્છા છે કે હું દીક્ષા લઈ લઉં તો મારો ગુસ્સો કંઈક જાય, ઓછો થાય. અને બાકીની મારી હજી 3 દીકરીઓ બાકી છે, એ લોકોને મારે દીક્ષા દેવડાવી છે. પછી ત્રીજી 3 દીકરીઓ અને માએ એને પણ પછી દીક્ષા લીધી. એક નાની, સૌથી નાની બહુ નાની હતી એટલે પછી ના પાડી, એને પછી હમણાં 2 વર્ષ પહેલા લીધી. આખા પરિવારનો દીક્ષા થઈ ગઈ. પણ આ તો એક જ કેસ, કેટલા બધા એવા કેસીસ જોયા છે કે જ્યારે લોકોએ ધ્યાનનો અભ્યાસ કર્યો, મંત્રનો જપ કર્યો, સદગ્રંથનું અધ્યયન કર્યું, જીવનમાં પરિવર્તન આવી ગયું, એ લોકોની બધી સમસ્યાઓ દૂર થઈ ગઈ. તો આ ધ્યાનના વ્યવહારિક એ લાભો છે. તો આપણે ધ્યાનના લાભોની પહેલાં પણ ચર્ચા કરી છે, એકાગ્રતા ધ્યાનનો શું લાભ છે, એનો શું મહત્વ છે જીવનમાં. અને આપણે લાંબા સમય સુધી સતુ દીર્ઘકાલ નિરંતર સત્કારા સેવિતો દૃઢભૂમિ, પતંજલિ કહે છે ધૈર્યપૂર્વક આપણે એનો અભ્યાસ કરવો પડશે. અભ્યાસ અને વૈરાગ્ય આ 2 શબ્દો કહ્યા પતંજલિએ, લાંબા સમય સુધી કરવા પડશે. આપણે જે અધૈર્ય બની જશું, ધૈર્ય ખોઈ બેસીશું તો નહીં ચાલે. ધૈર્યપૂર્વક લાંબા ગાળા સુધી અભ્યાસ કરવો પડશે. ઇન્સ્ટન્ટ સમાધિ જેવી વાત નથી. ઘણાને ઇન્સ્ટન્ટ સમાધિ જોઈએ છીએ અને આજકાલ દુકાનો પણ ખોલી જાય છે, મળે પણ છે, પણ પછી એ સમાધિ એવી જ છે. બધાને એકદમ ચીપલી જોઈએ છે કે રૂપિયા બોલો કેટલા, ચાલો ભગવાન જોઈએ છે પણ રૂપિયામાં જોઈએ છે, બીજું કાંઈ નથી કરવું. મંદિરમાં પણ જાય તો કે સ્તોત્ર તમે બોલી લો, પંડિતજી સ્તોત્ર બોલી લો, કેટલા રૂપિયા બોલો, આ રૂપિયા લઈને પંડિત મારા બદલે તમે શ્લોક બોલી લો, મારા બદલે તમે જ પૂજા પણ કરી લેજો. બહુ સરસ. તમારે એક સ્વામીજી હતા, હજી પણ છે ત્યાં, હમણાં હરિદ્વારમાં છે, વૃદ્ધ થઈ ગયા છે. તેમના મોઢેથી વાત સાંભળી કે રામકૃષ્ણના શિષ્ય સ્વામી અખંડાનંદજી મહારાજ, એમના એ શિષ્ય છે. રામકૃષ્ણ શિષ્યના ડાયરેક્ટ શિષ્ય છે. તો ત્યારે એક યુવક હતા, ત્યારે એમની પાસે તેમણે મંત્ર દીક્ષા લીધી. તો મંત્ર દીક્ષા લઈને પછી પાછા પોતાના ગામ જતા હતા. તો સ્વામી અખંડાનંદજી મહારાજ ત્યારે ભોજન લઈ રહ્યા હતા. તો એમણે કીધું મહારાજ મારા માથા ઉપર હાથ મૂકો તો મને બ્રહ્મજ્ઞાન થઈ જશે, મારા માથા ઉપર હાથ મૂકો. તો અખંડાનંદજી મહારાજ કીધું હું પહેલા જમી લઉં, હાથ ધોઈ લઉં, પછી તારા માથા ઉપર હાથ મૂકીશ. પણ હવે આજથી તું જમવાનું બંધ કરી દેજો. કેમ? કે હું તારા બદલે જમી લઈશ, એટલે પછી તારે જમવાની જરૂર નહીં રહે. આ તો ગભરાઈ ગયો આવી વાત સાંભળીને કે મહારાજ આપના જમવાથી મારું પેટ કેવી રીતે ભરાશે? તો કે કાં, મારા આશીર્વાદથી જો તને બ્રહ્મજ્ઞાન થતું હોય, મારી સાધના કરવાથી તારું આધ્યાત્મિક પેટ ભરાતું હોય, તો તારા ભૌતિક પેટથી પણ તારું પેટ ભરાઈ જશે. પછી એને સમજાય કે હા, મહારાજે પ્રણામ કર્યા કે હા વાત સાચી છે, ના હું સાધના કરીશ. તો પોતે પુરુષાર્થ કરવો પડશે, પોતે સાધના કરવી પડશે. બીજા કોઈ જમશે અને તમારું પેટ ભરાઈ જશે, એટલી અદ્વૈતની હજી સ્થિતિ નથી થઈ. એ રામકૃષ્ણદેવની સ્થિતિ હતી કે કોઈકને નાવિકના માયરોને અહીંયા સળ પડી ગયા, પણ એ સ્થિતિ આપણી નથી કે કોઈ જમી લેશે અને એનું આપણને પહોંચી જશે ભોજન. આપણે પોતે જ ભોજન કરવું પડશે. એવી રીતે સાધના માટે પણ આપણે પોતે જ સાધના કરવી પડશે.
અને બધા એને ચીપલી જોઈએ છે કે તમે મારે બદલે સાધના કરી લ્યો, તમે જ મારે બદલે કરી લ્યો, બસ અમને તો ઈશ્વર દર્શન જોઈએ, અમને તો આ ઇન્સ્ટન્ટ સમાધિ જોઈએ. અને કારણ કે એ લોકોને ચીપલી જોઈએ છે, તો ઠગવાવાળા એટલે જ કહે છે કે જ્યાં સુધી આ દુનિયામાં મૂર્ખા છે ત્યાં સુધી છેતરાવાવાળાને કોઈ દિવસ ભૂખે નહીં રહે, કોઈ દિવસ ભૂખાય નહીં રહે છેતરાવાવાળા. કારણ કે જ્યાં સુધી દુનિયામાં મૂર્ખા છે, છેતરાવાવાળા બેઠા છે, ત્યાં સુધી છેતરાવાવાળા રહેશે જ, એ લોકો કોઈ દિવસ ભૂખાય નહીં રહે. તો આવે છે કેટલા બધા છેતરાવાવાળા વિભિન્ન રૂપે છેતરે છે. દુકાનો શરૂ કરી દીધી, આટલા ડોલરમાં તમને ઇન્સ્ટન્ટ સમાધિ મળશે, અને લોકો જાય પણ છે. અને કેટલા નવા નવા નામ આપી દીધા, બસ આવી રીતનું ધ્યાન કરો, એકદમ સમાધિ તમને થઈ જશે, બીજું કાંઈ કરવાની જરૂર નથી. બહુ સરસ એ વાર્તા મેં મારા ખ્યાલથી એ કરી હતી, યાદ નથી ક્યાં કરી હતી, અહીંયા જ કદાચ કરી હશે, કે એક માણસ હતો, એને સાંભળ્યું કે ભાઈ એક માણસ છે, એની પાસે એવી શક્તિ છે કે તમને ભગવાનના દર્શન કરાવી દે, 3 દિવસમાં ભગવાનના દર્શન તરત જ, તમારે બીજું કંઈ કરવાનું નહીં, ફક્ત રૂપિયા જ આપવાના છે, બીજું કંઈ નહીં. તો રૂપિયા આપીને દર્શન એ બહુ ગમે, તમે સાધના વધા નહીં કરવી પડે, ના રૂપિયા તમે ક્યાં આપી દે, ફટ દે, પોકેટમાંથી કાઢીને આપી દે. તો ગયો કે ભાઈ કે તમે આમ સાંભળ્યું છે, તમે દુકાન ખોલી છે, દર્શન કરાવો છો? હા, કે તમારે જેના દર્શન કરવા હોય કરી દે. તમારે કોના દર્શન કરવા છે? કૃષ્ણના દર્શન કરવા, રામના દર્શન કરવા. તો કોના દર્શન કરવા? તો કે મા કાળીના દર્શન કરવા. ઠીક છે, તો કે કેટલા રૂપિયા લાગશે? તો કે તમારે કેટલા દિવસમાં દર્શન કરવા એના ઉપર આધાર રાખે છે. કે તમારે 5 દિવસમાં દર્શન કરવા હોય તો 200 રૂપિયા, 3 દિવસમાં દર્શન કરવા હોય તો 500 રૂપિયા લાગશે. કે ઠીક છે, હું 500 રૂપિયા આવીશ, મને 3 દિવસમાં દર્શન જાય. એટલે ઠીક છે, 3 દિવસમાં દર્શન. 500 રૂપિયા એડવાન્સ આપી દીધા કે બસ આવી રીતે ફલાણી જગ્યાએ તમારે આવવાનું, ફલાણા ટાઈમે દર્શન થશે તમને મા કાળીના. બસ આ ભાઈ તો આવ્યા, ઠીક જે જગ્યાએ કીધું ત્યાં આવ્યા, અને જેમ કીધું તેમ બેઠા જે જગ્યાએ, અને જે પ્રમાણે મંત્ર જાપ કરવાનું કીધું તો થોડીક વાર સુધી મંત્રનો જાપ કર્યો, અને સાચે ને સાચે મા કાલી પ્રગટ થઈ ગયા. હા તો શ્રી વાહ, બહુ સરસ. એકદમ પ્રણામ કરવા માંડી ગયો, એકદમ પ્રાર્થના કરવા માંડી, જય માં, જય માં, જય માં, પ્રણામ કર્યા. પછી કે માં, તમને એક વાત પૂછું, કે મેં તો સાંભળ્યું છે કે જ્યારે તમે દર્શન આપો છો ત્યારે કાં તો સાધક એકદમ ગભરાઈ જાય છે તમારું રૂપ જોઈને, અને કાં પછી આનંદના હિલોરા મારે છે, પણ મને તો બેમાંથી કાંઈ થતું નથી. ત્યારે એક પુરુષ અવાજ આવ્યો, એ હું બધું કાંઈ નથી જાણતો, મને તો 200 રૂપિયા આપ્યા છે ડ્રેસ પહેરીને આવવાના, મને કાંઈ પ્રશ્ન જવાબ આપવા માટે કાંઈ નથી કીધું. તો આવી રીતે કેટલા બધા છેતરવા વાળા છે અને છેતરાવા વાળા પણ છે, ઇન્સ્ટન્ટ સમાધિ દેવા વાળા પણ છે. તો આ બધી વાતોમાં નહીં, પતંજલિએ જે વાત કરી, સતુ દીર્ઘકાળ નિરંતર સત્કારા સેવિતો દૃઢભૂમિ હે, અભ્યાસ કરવો પડશે, નિરંતર અભ્યાસ કરવો પડશે, અને દીર્ઘકાળ સુધી કરવો પડશે, ધૈર્યપૂર્વક. 1-2 દિવસની વાત નથી, ઇન્સ્ટન્ટની વાત નથી. જો હોત તો પતંજલિ કહી દીધું. અને બીજી વાત, ફક્ત અભ્યાસ દ્વારા નહીં થાય. બીજી વાત કીધી ગીતામાં, અભ્યાસ એનું તો કૌંતેય વૈરાગ્ય ચ ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્ય બંનેની આવશ્યકતા છે. અભ્યાસ રૂપી હલેસા તો મારવા પડશે, એ તો જરૂરી છે, પણ સાથે સાથે લંગર પણ છોડવું પડશે. જો લંગર નહીં છોડ્યું હોય, નહીં છોડવું હોય, આખી રાત હલેસા મારશું. પૂનમની રાતની વાત કરી હતી, ચા દારૂડી, આખી રાત હલેસા માર્યા, બાવડા બધા દુખી ગયા. સવારના જોયું તો જ્યાં હતા ત્યાં ને ત્યાં, અને પછી ખબર પડી લંગર કાઢતા ભૂલી ગયા હતા. તો લંગર કાઢવાનો અર્થ છે વૈરાગ્ય. વૈરાગ્યનો બહુ શબ્દ જરા ગભરાવી દેનારો છે, પણ એનાથી વૈરાગ્યનો સાચો અર્થ એ નથી કે બધું છોડી સંસાર છોડીને ચાલ્યો જવાનું, પણ વૈરાગ્યનો અર્થ આપણે કહ્યું તો અનાસક્તિ. આસક્તિથી રહિત થવું પડશે, આસક્તિને ધીરે ધીરે છોડવી પડશે. જો આસક્તિ નહીં જાય, ધીરે ધીરે થોડી થોડી છોડવી પડશે, એકદમથી તો આસક્તિ જશે જ નહીં. પણ અને એ ક્યાંથી આવી જાય છે ખબર નથી. એટલે જ કોઈકે કીધું કે સંતે કહ્યું, आसक्ति का मतलब होता है कभी भी आसक्ति है और कहीं से भी आसक्ति हो, किसी को भी आसक्ति है, એ નામ જ આસક્તિ है. એ આસક્તિ આવી જ જાય છે પોતાને મેળે. તો ધીરે ધીરે એને ઓછી કરવાનો પ્રયત્ન અને સાથે સાથે અભ્યાસ બંને થશે, ત્યારે આપણે પોતાના એ લક્ષ્ય તરફ આગળ વધશું. માનસિક શાંતિ મળશે, શાશ્વત શાંતિ પણ મળશે. તો એ જે આસક્તિ, એ આસક્તિ આપણા બધાયનો, તો એના માટેના ઘણા બધા ઉપાયો કહ્યા છે. એમાંનો એક ઉપાય છે
ઈશ્વરને શરણાગત થવું. સરળમાં સરળ ઉપાય. બાકી બધા ઘણા કઠિન કઠિન ઉપાયો છે, પણ જ્યારે વિચાર દ્વારા, વિવેક બુદ્ધિ વિચાર દ્વારા શું છે પરમાનન્ટ, શું છે ટેમ્પરરી, શું છે શાશ્વત, શું છે ક્ષણભંગુર, આ બધી વાતનો વિચાર કરવો, ધીરે ધીરે વિચાર વિવેક દ્વારા વૈરાગ્ય આવે છે, અનાસક્તિ આવે છે. પણ જે લોકો આ બધું નથી કરી શકતા, સંસારમાં ખૂબ ફસાયેલા છે, એના માટેનો સરસમાં સરસ, સરળમાં સરળ ઉપાય આપ્યો ગીતામાં પણ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ તો સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ. અને પતંજલિ જેવા પતંજલિ પણ કહે છે ઈશ્વર પ્રણિધાનાત્વા, ઈશ્વર પ્રણિધાન દ્વારા પણ આ સમાધિની પ્રાપ્તિ થાય છે. જેમ અભ્યાસ વૈરાગ્ય દ્વારા એમ કીધું ઈશ્વર પ્રણિધાન દ્વારા, ઈશ્વરને શરણાગત થવાથી, ઈશ્વરને સહારો લેવાથી આ સરળ બની જાય છે. એ આસક્તિ દૂર થવા માટે જગન્માતાનું શરણ. ચંડીમાં માર્કંડેય પુરાણ, અત્યારે દુર્ગા પૂજા ચાલે છે, માર્કંડેય પુરાણમાં આ જ વાત આવે છે. મુખ્ય સમસ્યા આ જ છે. શરૂઆત જ એવી રીતે છે વાર્તાની કે સુરથ રાજા, એ રાજા, બીજા કોઈ રાજા એના પર અટેક કર્યો અને પછી એ રાજા હારી ગયો. ત્યારે એ શિકાર કરવા ગયો અને ત્યાંથી જ પછી જંગલમાં એ નીકળી ગયો, કારણ કે રાજપાટમાં જવાથી ફાયદો નથી, બધાએ શત્રુએ કબજો લઈ લીધો છે. એકલો એકલો ગયો અને જંગલમાં આવતો આવતો એક ઋષિ મુનિ એના આશ્રમ સુધી આવી ગયો. ત્યાં એની ભેટ થાય છે એક વૈશ્ય સાથે. વૈશ્ય, એનું નામ સમાધિ, એ પણ જંગલમાં આવ્યો છે. કેવી રીતે? એના ઘરમાંથી એના પુત્ર અને પુત્રવધુ કાઢી મૂક્યો છે. પુત્ર બહુ સારો હતો, એણે બહુ લાડથી રાખ્યો હતો, પુત્ર પણ સારો હતો. પણ લગ્ન પછી કંઈક એવું બન્યું કે પુત્રવધુ અને પુત્ર મળી બધી સંપત્તિ હડપી લીધી અને એને ઘરમાંથી પહેરેલ કપડે કાઢી મૂક્યો બાપને. હવે શું થાય? કોઈ સારો નથી. ફરતા ફરતા એ પણ જંગલમાં આવી ગયો. બંને પોતાના સુખ દુઃખની વાત કરી, આવો ભાઈ હરખા, આપણે દેવ સરખા. આ કે મને આ દુઃખ પડ્યું, મને કાઢી મૂક્યો રાજમાંથી, હું કાઢે, કે મને ઘરમાંથી કાઢ્યો. બંને સુખ દુઃખની વાત કરી. પછી બંને આવે છે ઋષિમુનિ પાસે. આને પોતાની સમસ્યા કીધી વૈશ્ય કે જુઓ, મને મારા ઘરવાળાએ કાઢી મૂક્યો છે, ચિંતન કરવાનું, ભગવાનનું ચિંતન કરવાનો પ્રયત્ન કરું છું, ધ્યાન કરવાનો પ્રયત્ન કરું છું, પણ ધ્યાન લાગતું જ નથી. મારા વિચારો જાય છે, અરે મારો પુત્ર શું કરતો હશે, મારા એ નાના નાના બાળકો છે, પુત્ર પુત્રીને, એ લોકો શું કરતા હશે, એ લોકોને ખાવાનું મળતું હશે કે નહીં, એ લોકો વિચાર દુઃખી તો નહીં થતા હોય ને, એ લોકો કેવી રીતે, એની ચિંતામાં મને વિચાર નથી આવતો, એ ધ્યાન નથી થતું. રાજા કહે છે મને પણ એ ચિંતા થાય છે, મેં આટલો બધો ખજાનો રાખ્યો તો એ બધો ખજાનો લૂંટી તો નહીં લઈને, એ બધા વાપરી તો નહીં નાખીને, મારી પ્રજા તો સુખ શાંતિમાં હશે ને, પ્રજા ઉપર અત્યાચાર તો નહીં કરતા હોય ને, હું આટલી સરસથી હું પ્રજાને રાખતો હતો. જ્યારે વૈશ્ય કીધું, રાજાએ કીધું કે આટલું બધું તમારો પર અત્યાચાર કર્યો ઘરવાળાએ, તેમ છતાં તમારી ઘર પ્રત્યેની આસક્તિ જાતી નથી. જે પુત્રે તમને પહેરેલ કપડે કાઢી મૂક્યો તોય તમને પુત્ર પ્રત્યેની આસક્તિ જાતી નથી. કે વાત સાચી છે, તમારી વાત સાવ સાચી છે કે આટલો બધો મારા પર અત્યાચાર કર્યો, પણ કોણ જાણે મને એવો મોહ વ્યાપી દીધો છે, એવો મોહ આવી ગયો છે કે છતાંય મારી એના પ્રત્યે આસક્તિ જાતી નથી. ગજબ છે. તો બંને આવે છે આ ઋષિમુનિ પાસે. ઋષિમુનિને આવીને વાત કરે છે. રાજા કહે છે જુઓ, મને રાજમાંથી હું નીકળી ગયો તોય હું ધ્યાન કરવા બેસું તો મને રાજ્યની જ ચિંતા આવે છે. એ રાજમાં મારું કાંઈ અધિકાર નથી. હવે મારે એ રાજ ચલાવવાનું પણ નથી, પણ છતાં મને રાજની ચિંતા થાય છે, હું ધ્યાન નથી કરી શકતો. અને આ વૈશ્ય એના ઘરવાળાને કાઢી મૂક્યો, આટલો અત્યાચાર કર્યો, મારપીટ કરી, પહેરેલ કપડે કાઢી મૂક્યો, તો એ જ એની આસક્તિ એટલી જોરદાર છે, એટલો મોહ છે કે એ પોતાના પુત્રની ચિંતા કરે છે, ઘર પરિવારના લોકોની સદસ્યની ચિંતા કરે છે. એવો તે કેવો આસક્તિ? આ આસક્તિનું કારણ શું છે? આ પ્રશ્ન આપે છે. અને પછી બહુ સુંદર જવાબ આપે છે. ઋષિમુનિ કહે છે, ઘણી બધી તે સમજાવે છે કે જો વાત એમ છે, જ્ઞાની નામપી ચેતાંસી દેવી ભગવતી હિસા બલાદ આકૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ. એ મહામાયા ભગવતી દેવી જ્ઞાનવાળા ભલભલા પુરુષોના ચિત્તને પણ ખેંચી લઈ, વિવેકહીન કરી, મમતાના ખાડામાં પટકી મોહને સ્વાધીન કરે છે. તો પછી તમારા જેવાને મમત્વ થાય એમાં શી નવાય? અને પછી કહે છે તયા વિસૃજતે વિશ્વમ જગદેત ચરાચરમ સૈષા પ્રસન્ના વરદા નૃણામ ભવતી મુક્તે. સમગ્ર વિશ્વ એ મહામાયા વડે ઉત્પન્ન થયેલ છે. જ્યારે આ મહામાયા પ્રસન્ન થાય છે ત્યારે વરદાન આપે છે અને મનુષ્યોની મુક્તિ આપે છે. સા વિદ્યા પરમા મુક્તિર હેતુભૂતા સનાતની સંસાર બંધ હેતુશ્ચ સૈવ સર્વેશ્વરેશ્વરી. આ દેવી બ્રહ્મ વિદ્યા રૂપે મુક્તિ આપનારી છે અને અવિદ્યા સ્વરૂપે સંસાર બંધનની હેતુ બને છે, કારણ કે તે સર્વ બ્રહ્માદિક ઈશ્વરોની પણ અધીશ્વરી છે. એ જ માતા જે અવિદ્યા દ્વારા બધાને બંધન કરે છે,
કારણ કે મહામાયા દ્વારા બંધનમાં બંધાયેલા છે, આપણું કંઈ ચાલતું નથી, મોહમાં સપડાઈ જઈએ છીએ, જાણીએ છીએ આ મોહમાં પડવાથી, આસક્તિમાં પડવાથી દુઃખ જ દુઃખ છે, પણ નથી છોડી શકતા, નથી છોડી શકતા. કેમ? મહામાયા બંધન રાખેલું. તો જે મહામાયા બંધનમાં રાખે છે એ જ મહામાયા પાસે છોડવાની, એ આપણે એને પ્રાર્થના કરીને શરણાગત તે છોડવાની પણ શક્તિ એનામાં છે. એટલે શ્રી રામકૃષ્ણ કહે છે જગન્માતાના શરણમાં જાઓ, જગન્માતા પોતે બંધન કાપી દેશે, આસક્તિના બંધન કાપી દેશે, માયાના બંધન કાપી દેશે, માયાના બંધન છેદ થઈ જશે. એ મહામાયાની શરણમાં જાઓ. જ્યાં સુધી માયાના ઇલાકામાં છો ત્યાં સુધી મહામાયાને માનવી પડે. શ્રી રામકૃષ્ણ બહુ સુંદર વાત કરી. જ્યાં સુધી માયાના ઇલાકામાં છો, ગમે એટલા જ્ઞાની થઈ ગયા, આમ બ્રહ્માસી ફલાણું ઠેકાણું બધું, પણ જ્યારે પેટ દુખે છે ત્યારે બધું અહમ બ્રહ્માસ્મી ગાયબ થઈ જાય છે. તોતાપુરીને એવી જાતનો ચમત્કાર બતાવ્યો, અદ્વૈત વેદાંતના પ્રખંડ જ્ઞાની તોતાપુરી આવ્યા શ્રી રામકૃષ્ણ દેવને અદ્વૈત વેદાંત શીખડાવવા માટે, અને પછી રામકૃષ્ણની પ્રેમમાં એટલા પડી ગયા કે જ્યાં 3 દિવસથી વધારે નહોતા રહેતા, 9 મહિના સુધી રહી ગયા, અને અદ્વૈત વેદાંતની સાધના શીખવાડી. અને રામકૃષ્ણ એટલા મહાન, 3 દિવસમાં તો એમને નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થઈ, અને નિર્વિકલ્પ સમાધિમાં શ્રી રામકૃષ્ણ દેવ રહે છે. શ્રી રામકૃષ્ણ ક્યાં ચમત્કાર! જે સમાધિ અવસ્થા મેળવવા માટે મારે 40 વર્ષ કઠોર તપસ્યા કરવી પડી, અને 3 દિવસમાં નિર્વિકલ્પ સમાધિ, કેટલો મોટો આધાર છે. અને ખૂબ ખુશ થઈ ગયા રામકૃષ્ણ દેવ ઉપર. પણ કે તમારી એ આદત બહુ ખરાબ હે, બાકી બધું સારું છે ભાઈ તારું, તું મહાન અધિકારી છો, વેદાંતનો મહાન અધિકારી છો, પણ સવાર સાંજે શું રોટલા શું ટીપે છે, રોટલા. એટલે રામકૃષ્ણ દેવની આદત હતી સવાર સાંજ માનું નામ લે, તાળી પાડીને જય માં, માનું નામ લે, ભગવાન નામ લે, कीर्तन करे. कि रोटी क्यों ठोकते हो, ये तुम्हारी खराब आदत है. साला मैं रोटी ठोकता हूँ? रामकृष्ण देव के मैं कहाँ रोटी ठोकता हूँ? अरे मैं तो भगवान का नाम लेता हूँ. अरे वो रोटी ठोकना ही है. रोटी ठोके એટલે ઉત્તર પ્રદેશમાં શું કરે એ લોકો, રોટલા આમ વણે નહીં, જાડા જાડા રોટલી બનાવે, જાડા જાડા રોટલા આવી રીતે આમ કરે, કરી અને પછી શેકી નાખે. આ એ લોકોનો જાડા રોટલા બનાવે. તો આ રોટી ઠોકતે હો કે રોટી બનાતે હો, કે હું રોટલી નથી બનાવતો, ભગવાનનું નામ લે છે, કે એ બધું ऐसे ही है. કે હું કે મામા ત્યાં મંદિરમાં શું કરવા જાય છે, वो तो पत्थर है. હા, પથ્થર સાક્ષાત જગદંબા છે, સાક્ષાત જગદંબા. પણ આ તોતાપુરી માનતા નથી. પછી તો મહામાએ એવી માયા દેખાડી, એક દિવસ રાતના જોર દર્દ થયું, પેટમાં એવું દર્દ, ભલભલાના હાજા ગગડી જાય. બંગાળમાં તમે જાઓ, ગમે એટલી તમારું સ્વાસ્થ્ય હશે, ત્યાંની ક્લાઇમેટ એટલી સુંદર અને પાણી એટલું સુંદર કે ભલભલાને પેટના રોગ થઈ જાય, કોઈને પણ હોય. તોતાપુરી જેવા તોતાપુરી, પંજાબી શરીર, હટ્ટા કટાયા, એટલું જોરદાર એમનું શરીર હતું, હઠયોગી હતા, પણ એ એટલું જોરદાર પેટ, એટલું દુખ્યું, એટલું દુખે. અહમ બ્રહ્માસ્મી, અહમ બ્રહ્માસ્મી, કોણ સાંભળે? અહમ બ્રહ્માસ્મી, એટલું પેટ દુખે છે, અહમ બ્રહ્માસ્મી, અહમ બ્રહ્માસ્મી. છેવટે એના ઉપર અરે